श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરીને जय શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। બધાની અષાઢી બીજ ગઈકાલે હતી, આપણી આજે, કારણ કે આપણે ગુસાઈજી પરમ દયાળે બધા જ ઉત્સવ તિથિ નહીં પણ નક્ષત્ર પ્રમાણે આપ્યા છે। એટલે પુષ્ય નક્ષત્રમાં આપણી રથયાત્રા આજે। હવે ગઈકાલે આપણે જે વૈષ્ણવ ઘરે આનંદ કર્યો, પાટોત્સવ, આજે આપણા છોકરા કે છોકરી કે હસબન્ડનો જન્મ દિવસ હોય તો એકાદ દિવસે માહોલ રહે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાઠોત્સવ હોય, 4-5 દી પહેલા બધું વિચાર કરીએ, બધાને કહીએ, અદકીમાં સામગ્રી બનાવીએ, બધાને બોલાવીએ। કાલે કુંજ કેટલી સરસ બનાવી હતી, એ કે માસી અઠવાડિયાથી આ જ ગરબા માહોલ હતો, બીજો વિચાર જ ના આવે, બીજો ટાઈમ જ ન મળે। તો આ અલૌકિક જે આનંદ લઈએ છે એની પ્રતીતિ કે લૌકિક એક દિવસમાં પતી જાય, અને એ જ મેક્સિમમ એમાં હોટલમાં જાઓ ને સારું ખાઓ, હવે ખબર છે કેવું સારું મળે। આ તો બધું જ ઘરનું ઠાકોરજીને અટકીમાં ધરાવીએ અને અઠવાડિયું ચાલે। માળાજી અટકીમાં સરસ કરીએ, 2 બનાવીએ, કુંજ બનાવી હતી, ચારે બાજુ બધા ફુગ્ગા ને બધું બાંધેલું હતું। કોઈ પૂછે શું છે? આમાં ઠાકોરજીનો પાટોત્સવ છે। જે નસીબદાર નહીં, જે મહાનસીબદાર હોય, ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે, બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવ બન્યા, વલ્લભે આપણો અંગીકાર કર્યો, એ ભાગ્ય। આપણા ઘરે પ્રભુ પધાર્યા, એ મહાભાગ્ય। અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ, એ સૌભાગ્ય, મહા સૌભાગ્ય। તો જ્યારે કે પાટોત્સવમાં જવાનું હોય ત્યારે મને બહુ આનંદ આવે। એમાં કાલે એટલા બધા ફોન આવ્યા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ત્યારે મને બહુ આનંદ થયો કે વલ્લભનું જે સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, તો કાલે ઘણા બધા પુષ્ટ કરાવ્યા। આજે ઘરે ઠાકોરજી હોય અને જે આનંદ આવે છે એ તો માહે પડ્યા મહાસુખ માને, દેખન હારા દાજે। તો કાલે એવો આનંદ કર્યો, જેના ઘરે ગયા તા એ આખું ઘર એવું ભગવત દે, સેવા, સ્મરણ, સામગ્રી, સાનિધ્ય, સન્મુખતા। અને સૌથી વિશેષ કે ઘરમાં બધાનો એક જ રાખ, સસરા, સાસુ, વહુ, બીજા એમની કઈ કોઈને ખબર જ નહીં, બસ અમે ભલા। એમણે કાલે અમે સત્સંગ કરતા હતા, પૂરા થયા પછી પ્રસાદ લઈને બેઠા, એટલે સીધું હોલમાં જવાનું, ત્યારે એમણે સરસ વાત કરી, એ કે મેં મારી વહુ જાનકીને કહ્યું કે આપણા ઘરે નંદાલય, એટલે આપણે નંદાલયની બહાર જવાની જરૂર નથી। ગોપીઓને ઘર છોડીને નંદાલય સુધી આવવું પડતું હતું, કોના માટે? ઠાકોરજી માટે। આપણે તો ક્યાંય આપણું ઘર છોડીને નહીં જવાનું, કારણ કે આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે, તો આપણે કોના માટે ઘર છોડવાનું?
કોના માટે બહાર જવાનું? કાંઈ પણ મનોરથ હોય, ઉત્સવ હોય તો ઘરમાં એ બધો આનંદ લેવાનો. હા, ગુરુ ઘર બિરાજે ગામમાં તો શક્ય હોય તો અવશ્ય જઈએ. પણ માનો કે આવો માહોલ છે, વરસાદ, નીકળાય એવું નથી, તો આપણા ઘરે તો પ્રભુ બિરાજે જ છે. કાલે આપણે અષાઢી બીજની વાત થોડી અધૂરી રહી હતી કે આપણામાં વલ્લભ વખતમાં રથયાત્રા નહોતી. ગુસાઈજી રૂક્ષ્મણી વહુજીને લઈને ગિરધરજી અને શોભા બેટીજીની સાથે જગન્નાથપુરીની યાત્રાએ ગયા. હવે ત્યાં 6 મહિના બિરાયા. તો રથયાત્રાનો ઉત્સવ આવ્યો એટલે જગન્નાથ પ્રભુએ કીધું, કાકાજી મેં તો આપકે સાથ ચલુંગો. તો રથયાત્રામાં જગન્નાથ પ્રભુ, સુભદ્રાજી, બલભદ્રજી, ગુસાઈજી, વહુજી, બેટીજી, ગિરધરજી નગર યાત્રાએ નીકળ્યા. આખી દુનિયામાં, વિશ્વમાં આ એક જ ઠાકોરજી એવા છે જે પોતાનું નિજ મંદિર છોડીને નગરચર્યા માટે નીકળે છે. જુઓ, પેલાના જમાનામાં રાજા હતા, એ પોતાના રાજની અંદર બધું નિરખવા, જોવા કે હું અંધારામાં નથી રહેતો ને, મારી પ્રજા તો સુખી છે ને, મારી રૈયત, રાજા હોય ને એને કાઠિયાવાડમાં જે પ્રજા હોય ને રૈયત કહેવાય, મારી રૈયત કોઈ વાતે તકલીફમાં નથી ને, તો રાજા નગરચર્યાએ નીકળતા. જગન્નાથ ભગવાન અષાઢ સુદ બીજ પુષ્ય નક્ષત્ર રથમાં બેસી અને નગરચર્યાએ નીકળે ભક્તોને મળવા. આ પુષ્ટિ. આપણે બધા મંદિરે જઈએ એ મર્યાદા, પણ પ્રભુ આપણને મળવા બહાર પધારે મંદિરમાંથી એ પુષ્ટિ. કયો ભગવાન એક મને બતાવો જે નગરચર્યા માટે નીકળો હોય? અને 3 ભાઈ બહેન આખી દુનિયામાં એક જ મંદિર એવું છે જ્યાં ભાઈ બેન, 2 ભાઈ અને બેન એનું મંદિર છે. બાકી બધે સીતારામ હોય, રાધે કૃષ્ણ હોય, કૃષ્ણ હોય, હનુમાનજી હોય, પરંતુ બેન સાથે ભાઈ, એ પાછા 2 ભાઈ, તો નગરચર્યાએ નીકળે તો પેલા દાઉજીનો રથ, પછી સુભદ્રાજીનો અને પછી જગન્નાથ, જે જગતનો નાથ, જગદાધાર, એ જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ. ગુસાઈજીની પ્રસન્નતા જોઈ શોભા બેટીજી ચારે બાજુ જોવે ને રાજી થાય. ગિરધરજીના મનમાં મનોરથ થાય. આપણા ઠાકોરજીને આપણી આવું નગરચર્યાએ નીકળે તો કેવો આનંદ આવે. એટલે જગન્નાથ ભગવાને ગુસાઈજીને વિનંતી કરી, કાકાજી 1 મિનિટ. જગન્નાથ ભગવાને કીધું ગુસાઈજીને, કાકાજી આપ પણ મારા નવનીત પ્રિયાજી સ્વરૂપને રથયાત્રા કરાવો ને. તો આવો રથ સિદ્ધ કોણ કરે? તો જે આ રથ સિદ્ધ કર્યો હતો એનું નામ હતું રાસા સુથાર. એ ત્યાં રહેતા હતા. એ કે અમારા રાસા સુથારને લઈ જાઓ. પણ તમે તો ગિરધરજી રાજી થઈ ગયા, રાજા રાજી થઈ ગયા, શોભા બેટીજી. રૂક્ષ્મણીજીના મુખ પર હાસ્ય આવ્યું. ગુસાઈજીએ કીધું અતિ ઉત્તમ,
પ્રભુની ઈચ્છા છે તો રાસા સુથારને લઈ ગયા અને એવા જ રથ સિદ્ધ કરાવ્યા અને એમના ઘરે એમના માથે બિરાજતા એમના સ્વૈવ્ય સ્વરૂપને રથયાત્રા કરાવડાવી. તો આજની તારીખ સુધી નિધિના મંદિરો જ્યાં છે, ગુરુ ઘર છે, ત્યાં રથયાત્રા થાય છે ને થાય છે. જ્યાં બાળ સ્વરૂપ બિરાજે ત્યાં ઘોડા નથી જોડાવતા અને જે કિશોર ભાવથી ઠાકોરજી બિરાજે ત્યાં ઘોડા જેડાય છે અને લખ્યું હોય બાર રેકડાના દર્શન. તો એવી રથયાત્રા આપણી આજે પ્રભુને સાદા દોરિયાના વસ્ત્ર પાઇપિંગ વાળા ધરાવાય છે. કેમ? આજે આપણા પ્રાણ પિયરા પુષ્ટિ માર્ગના પ્રવર્તક વસ્તુત કૃષ્ણ એવા આપણા વલ્ભાચાર્યજી પ્રભુ ચરણનું આસુર વ્યોહ મોહ લીલા આપણા વલ્લભ 52 વર્ષ ભૂતલ પર વિરાજે. હવે ઠાકોરજીને એમના વિના ગમે નહીં એટલે પેલી આજ્ઞા ઝારખંડમાં કરી, વલ્લભ આવી જાવ ને. હવે વલ્લભ કે માર વાલા, જે કાર્ય સોંપ્યું છે મને એ પૂરું કરીને આવો ને. તો જે સુબોધિનીજી લખવાનું શરૂ કર્યું હતું, ભાગવતનું 7 અર્થ સહિતનો ભાવાર્થ, એ સુબોધિનીજી. ભાગવત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે અને સુબોધિનીજી સામનેજીનું વાંગમય સ્વરૂપ છે. તો વલ્લભ કાશ્મીરી પટ સાથે સુબોધિનીજી લખાવતા. જો 52 વર્ષમાં વલ્લભે શું નથી કર્યું. 3 વાર ઉઘાડા ચરણે પરિક્રમા, અનેક જગ્યાએ શાસ્ત્રાર્થ, પછી વિદ્યાનગર હોય કે રામભદ્રજીને ત્યાં હોય, 84 બેઠક, આટલા વૈષ્ણવને શરણે લીધા, આટલા સ્વરૂપનું પ્રાગટ્ય, આટલી સેવાની રીત, આ એક જ આચાર્યજી એવા છે દુનિયામાં. બધા એમ કે હું તમને ભગવાન સુધી લઈ જાઉં. આપણા આચાર્ય ચરણ એમ કે મારો જીવ કદાચ ત્યાં સુધી ન પહોંચી શકે તો હું ભગવાનને જ એના સુધી પહોંચાડી દઉં. અને એનું પ્રગટ પ્રમાણ ઘરે ઘરે ઠાકોરજી. અને કૃષ્ણાશ્રય ગ્રંથ આપી દીધો. આટલા ગ્રંથો લખ્યા, 16 ગ્રંથ હોય કે સુબોધિનીજી હોય, કેટલા બધા. વલ્લભે જે કર્યું છે એ સાક્ષાત કૃષ્ણ જ કરી શકે, બીજું કોઈ નહીં. તો પોતે પ્રમાણ આપી દીધું કે વસ્તુતઃ કૃષ્ણ એહી તેહી તેહી એહી ના કછું સંદેશ. 3 સ્વરૂપે બિરાજે. આચાર્યજી, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ અને સામનેજી સ્વરૂપ. દુનિયાને આચાર્યજી સ્વરૂપ, આપણને કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ. અને એવા ભગવદીઓ
જેને સામની જે સ્વરૂપ, જેને જેવો જેટલો અધિકાર. તો રથયાત્રા ચાલુ કરી ગુસાઈજીએ, 4 ભોગ આવે, 4 ખેલ થાય. પેલા નંદાલયમાં સુંદર તૈયાર કરે, ત્યાં આરોગીને નીકળે, રથમાં બિરાજે, નગર યાત્રા કરે, રસ્તામાં વ્રજ ભક્તો આરોગ આવે, બીજો ખેલ એટલે કે બીજો ભોગ. ત્યાંથી વિહાર કરતા વૃષભાજીન ત્યાં વરસાદ આવે, ત્યાં રાજાધી સાથે ત્રીજો ભોગ, અને પાછા વિહાર કરીને નંદાલયમાં આવે એટલે ચોથો ભોગ. કાલે ખાસ અંકુરી એટલે ફણકાવેલા મગ અને જાંબુ બીજની સામગ્રી. બાકી બધું યથા દેહે તથા દેવાય. કરીએ તો ઘણું બધું થાય, પરંતુ નથી થતું તો કીર્તન તો આવડે ને. ઘણા એમ કે ઈલાબેન અમારે ત્યાં રથ નથી. કીર્તન તો રથ ના ગવાય ને. રથ ચડ બેઠે શ્રી ગિરિધર લાલ, वो पित्त की फरहरात. તો કીર્તન ગાઓ ત્યારે તમે ભાવ કરો, મારા પ્રભુ મારા ઘરે મારા રથમાં બિરાજે છે. હા, વ્યવસ્થા છે, ઉંમર નાની છે અને કરી શકો છો તો અવશ્ય કરવાનું. ઉંમર થઈ ગઈ, તબિયત બરાબર નહીં, ઘરમાં નથી થઈ શકે એમ, કાંઈ વાંધો નહીં. કીર્તન ગાઈએ એટલે બધા ભાવ અંદર આવ્યા વિના રે નહીં. આપણા વલ્લભે કાંઈ એવું નથી કહ્યું, આમ કરવું જ પડે, આમ જ જોઈએ. એ બધું મર્યાદામાં, કે હવન કરવો તો આટલું જોઈએ, 1.25 સેર ઘી જોઈએ ને, 5.25 સેર જવ જોઈએ ને, 1.25 સેર તલ જોઈએ ને, ધૂપ જોઈએ ને, દીપ જોઈએ ને, સોપારી જોઈએ. એ આપણને લખી દે એ પ્રમાણે જ કરવું પડે. એમાં આપણી ઈચ્છા પ્રમાણે ન ચાલે. ના, અમારે સોપારી નથી લાવી એવું ના ચાલે. એમાં જે યજમાનને લખી દે હવન કરાવવા વાળા હોતા, એ પ્રમાણે જ કરવું પડે. એમાં બાંધછોડ ન ચાલે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આમ કરવું જ પડે એવું નહીં. તમારાથી થાય એટલું કરો. ઓલા વૈષ્ણવ જેને આપણને કીધું, જેને પૂછી આવજો, મારાથી તો દાદરો ઉતરાતો નથી, વોકર લઈને ચાલુ છું, મારો પગ વાંકો વળી ગયો છે, હવે વર્ષોથી સખડી ધરું છું, હવે હું ઘરમાં ઠાકોરજી વિના ન રહી શકું, અને મારે મારા ઘરે બિરાજતા ઠાકોરજીને મારે પધરાવા નથી ગયા. હું દૂધ મિશ્રીને મેવો અને થાય તો દૂધગર ધરીશ. આપણે પૂછીએ, એવા જે જાય કીધું કાંઈ વાંધો નહીં. હવે અત્યારે એ ટિફિન બિચારા બહારથી મંગાવે છે, કારણ કે એના પગ વળી ગયા છે. એ વોકર લઈને પોતાનું ખાલી કરે છે, પણ સવારે એ કૈલાબેન ઠાકોરજી મને આટલું કરાવે છે, કલાક હું ખુરશી ઉપર બેસું. શરૂઆતમાં બહુ રડવું આવતું કે મારા પ્રભુને કેવા રોજ નવા વ્યંજન ને સામગ્રી ધરાવતી હતી. હવે મારાથી કશું નથી થતું. તમારા દેહથી જેટલું થાય એટલું કરો છો ને, ઠાકોરજી સમજે છે. તો આપણામાં તો એક જ છે, યથા દેહે તથા દેવે.
હવે વાત વલ્લભના આસુર વ્યોમો લીલાની કરતા કે ઝારખંડમાં આજ્ઞા થઈ કે દેશ છોડો. વલ્લભ કે મારા વાલા આ બધું બાકી છે. તો સુબોધિનીજી કાશ્મીરી ભટ્ટ પાસે લખાવતા. હવે કાશ્મીરી વલ્લભ પોતાનો સમય એક ક્ષણ પણ નકામની નહોતા જવા દેતા. રસ્તામાં ચાલીને પૃથ્વી પરિક્રમા કરતા હતા. તો ચાલતા ચાલતા પોતે બોલે અને કાશ્મીરી ભટ્ટ લખે. હવે કાશ્મીરી ભટ્ટ જો પાછળ ચાલે તો વલ્લભને આમ જોવું પડે તો શ્રમ પડે. આગળ ચાલે તો એમની પીઠ દેખાય તો પીઠ અધર્મ જ. એ વલ્લભ જુએ તો એને કાશ્મીરી ભટ્ટને દોષ પડે. એમણે રસ્તો કાઢ્યો, ઊંધા પગે ચાલે. એટલે વલ્લભના મુખારવિંદથી જે બાર વ્યક્ત થાય વાણી, ભાવ ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, 7 અર્થ સહિત સુબોધિનીજી અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ 7. એ 7 નું પેલું કરી મંથન કરીને પાછું એક જ પેલું અમારા વલ્લભ સિવાય કોઈ ન કરીશ. હવે રસ્તામાં ચાલતા ચાલતા કોક વાર કાંટો વાગી જાય તો કાશ્મીરી પર જુએ નહીં કે મને કાંટો વાગ્યો એટલે લોહી નીકળે. એના મનમાં એમ થાય કે મારા વલ્લભના મુખારવિંદથી અસ્ખલિત વાણી અત્યારે પ્રસવ થઈ રહી છે. હવે જો હું એક ક્ષણ માટે એમાં વિક્ષેપ નાખું અને મારા વલ્લભને શ્રમ પડે તો વલ્લભે કેવું પડે કાશ્મીરી હરખું કર. તો આજ્ઞા થઈ એટલે વલ્લભે ભાગવતના 12 સ્કંદ, 3.5 સ્કંદ, 3.5 સ્કંદ પછી સીધો 10મ સ્કંદ લઈ લીધો. વચ્ચેનું છોડી દીધું. કેમ? આજ્ઞા થઈ ગમે ત્યારે હવે મારે પાછું જવું પડશે. તો 10મ સ્કંદ છે પ્રભુનું હૃદય છે. શ્યામ સુંદરની સુંદર સુંદર લીલાઓ છે. હવે એ પૂર્ણ કર્યા વિના કેમ જવું મારે? તો 3.5 કરી અને સીધો 10મ સ્કંદ લીલો. બીજી આજ્ઞા થઈ મધુવનમાં દેહ છોડો. વલ્લભ કે હજી કાર્ય તો અધૂરું છે. હવે મનમાં વ્યથા થતી હતી કે મારી પ્રભુની આજ્ઞા થાય છે પણ હું શું કરું? મારા દેવી જીવો હજી ઘણા શરણે લેવાના બાકી છે. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. ત્યારે છેલ્લે અડેલમાં છેલ્લી આજ્ઞા થઈ વલ્લભ હવે બધું છોડીને આવો. આપના વિના એક પળ પણ મારાથી રહેવાતું નથી. હવે ઘરનાની આજ્ઞા સિવાય સંન્યાસ લેવાય નહીં, જવાય નહીં, ઘરના આજ્ઞા આપે નહીં. કારણ કે વલ્લભ વર્ણાશ્રમ ધર્મમાં માનતા હતા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. ઝૂંપડીમાં આગ લગાડી એટલે બધા બોલ્યા નીકળો નીકળો વલ્લભ નીકળો. વલ્લભ કે બસ આજ્ઞા મળી ગઈ. અને કાશી આવીને હનુમાન ઘાટ 40 દિવસ સુધી જળમાં રહ્યા. બધું છોડી દીધું. ત્રિદંડી સંન્યાસ લઈ એમના ગુરુ પાસે અને ઉપર જવા માટે છેલ્લો એમણે અંતઃકરણ પ્રબોધ હનુમાન ઘાટ ઉપર
40 દિવસ ગંગા જળમાં રહી. છેલ્લે ગોપીનાથજી અને ગુસાઈજી સન્મુખ થયા. તાતશ્રી હવે કઈ આજ્ઞા છે? ત્યારે કશું હતું તો નહીં. નીચે રજમાં શિક્ષા શ્લોકી લખી દીધી અને શ્રીજી બાવાએ પ્રગટ થઈને અધૂરી પૂરી કરે અને સ્પષ્ટ આજ્ઞા કરે, જો બહિર્મુખ થશો તો કળિયુગ આવ્યા વિના રહેશે નહીં. એ દિવસ આજનો. એટલે આજે આપણા શ્રીજી બાવા સાદા દોરિયાના વસ્ત્ર ધરે છે. કારણ દુનિયા માટે થઈને વલ્લભભાઈ આસુરો મોહ લીલા કરી છે, આપણા માટે નથી કરી. આપણા માટે વલ્લભ આજની તારીખમાં પણ 6 જગ્યાએ બિરાજે છે. બેઠકમાં ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, વલ્લભ કુળમાં, હસ્તાક્ષરમાં, ચરણારવિંદની છાપમાં અને માળાજીના વલ્લભના ગ્રંથોમાં. તો મારા વાલા, આજે આપણા વલ્લભ દુનિયા માટે આસુર વ્યવહાર મોહ લીલા કરે. એક વૈષ્ણવ હાજીપુર ભગવાન દાસના ઘરે આવ્યો. ઈ કે આપણા વલ્લભ, ઈ કે શું છે આપણા વલ્લભને? ઈ કે આપણા વલ્લભ, ઈ કે શું? આસુર વ્યવહાર, ઈ કે અસુરોને મોહ પમાડે એવી લીલા કરી, આપણા માટે નહીં. આ જો આપણા ઘરે તો વલ્લભ છે જ. તે રોખોયલો તો વલ્લભ સુબોધિનીજી ભાગવત વાંચતા હતા, દર્શન થયા. તો વલ્લભ આપણા માટે તો આજે પણ ભૂતલ પર છે ને છે જ. અને એની અનુભૂતિ આપણને કરાવે છે, કરાવે છે. 1 મિનિટ. હવે એક નાની વાત. જગન્નાથપુરી જાઓ તો ગોપીનાથજીનું મંદિર, એનું નામ છે ખીરચોરા. ખીરચોરા ગોપીનાથજી. આપણને એમ થાય આ કઈ સમજાય એવું નથી. ઠાકોરજીએ પોતાના ભક્ત માટે ખીરચોરી, આ બધું આપણા માર્ગમાં જ બને. ભગવાન ભક્ત માટે ખીરચોરે. કૃષ્ણદાસ નામના એક ભક્ત હતા. હવે ઘરેથી નીકળ્યા તો જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે. હવે એને એવો નિયમ હતો, બ્રાહ્મણ હતા, કોઈ પાસે માગવાનું નહીં. કોઈ આપે તો પ્રસાદ રૂપે લઈ લેવાનો, નહીતર આગળ ચાલવાનું. સાધુ તો ચલતા ભલા. હવે ઘણા એને દિવસમાં આપી દે તો લઈ લે, અને ઘણી વાર 1, 2, 3 દિવસ સુધી કશું ના મળે તો ઠાકોરજીનું નામ લે અને આગળ ચાલે. હવે જગન્નાથજીનું મંદિર આવવાનું નજીક હતું. એની પેલા 4-5 દિવસ એને કશું કોઈએ ખાવાનું ના આપ્યું, કારણ કે મધુકરી નહોતા કરતા. મધુકરીમાં તો ઘરે જઈને ઉભા રહીએ એટલે એને યજમાન આપી દે, આમનો નિયમ હતો. મને જોઈને કોઈને એવું લાગે કે અમને દેવાનું છે તો લેવાનું, નહીતર આગળ ચાલવાનું. માગવાનું નહીં, હાથ લાંબા નહીં કરવાના, ઈશારો નહીં કરવાનો. હવે 5-6 દી કાંઈ મળ્યું નહીં. રસ્તામાં જળ લઈ લે, જ્યાં સરોવર આવે, તળાવ આવે, નદી આવે, કૂવો આવે, જળ લઈ લે.
એક જ તમન્ના, ક્યારે મને જગન્નાથ પ્રભુના દર્શન થાય, ક્યારે મુખારવિંદ હસતું હું જો. હવે જગન્નાથ પ્રભુને ચિંતા થઈ, મારા માટે આવે છે, ચાલીને દોડતો આવે છે, રસ્તામાં કાંટા કાકરાની ચિંતા નથી કરતા, કોઈ અપેક્ષા નથી રાખતા, કોઈ એને આપે તો વાહ વાહ, ન આપે તો આજે 6 દિવસથી એને કાંઈ મોઢામાં નાખ્યો નથી, ફક્ત જળ લે છે. તો પેલા ગોપીનાથજીનું મંદિર આવે. હવે રોજ સાંજે 12 પેલા શું કહેવાય એને, મથની નાની જે કુંવારામાં હોય છે, એને નામ ખાસ છે, ભૂલી ગયું હું એ નામ. એ ભરી અને ખીર ધરે. 12 આટલા કુંજા જેવું હોય, એનું ખાસ પુષ્ટિ માર્ગમાં નામ છે. હૈયે છે પણ હોઠે નથી. 12 ખીરના એ કુંવારા, એટલે કે એ ઓલું ભરીને મૂકે આટલા, અને સેન થાય એટલે બધાય વૈષ્ણવ વાટી દે. હવે ઠાકોરજીએ જોયું ગોપીનાથજીએ કે હમણાં ઓલો દર્શને આવશે, હવે આ તો બધું સરાવી લેશે અને બધું વાટી દેશે, તો ઓલો મારા માટે 6 દિવસથી ભૂખ્યો છે. એક અંદરથી ને પેલું બટવો લઈ, ભટવા કે ભુટારા કેવું કહેવાય, એ ભુટારો લઈને એક બાજુ મૂકી દીધો પોતાની બાજુમાં, અને પોતાનો પટકો તો ની ઉપર આમ ઢાંકી દીધો, એટલે ખબર ન પડે કે આ ભુટારો અહીં મૂક્યો છે. 11 હતા એ બધાને વાટી દીધા. પૂજારી કે ચલો હવે પ્રસાદ પૂરો. હવે ઓલાએ દર્શન કર્યા અને જોયું કે પ્રસાદ વટાય જ ખીરનો, પણ હું છેલ્લો છું એટલે મારા હાથમાં ન આવ્યો. હવે 6 દિવસની ભૂખ, પ્રભુ ઈચ્છા બલી હશે. એક બાજુ બેસીને ભગવત નામ લે, બસ બીજું કાંઈ નહીં. મારા પ્રભુની ઈચ્છા એવી હશે, કોઈ ગિલે શીખવે નહીં. હવે રાત પડી એટલે તાળા મંગળ થઈ ગયા. ઓલો એક બાજુ લાંબો થઈને હોઈ ગયો, 6 દિવસથી કાંઈ લીધું નહોતું. રાતના પૂજારી કાકાને ઉઠાડ્યા ઠાકોરજી સ્વપ્નમાં. પૂજારી કાકા ઉઠો, મારો ભક્ત 6 દિવસથી ભૂખ્યો છે, એના ખીરનો પ્રસાદ દ્યો. મારા વાલા 12 ભટારા ધરીએ છે, એ 12 તો મેં વાટી દીધા, 12 વેચી દીધા પ્રસાદ, એકેય નથી. આપની આજ્ઞાથી સવારે હું વહેલો ઉઠીશ બ્રહ્મ મુહૂર્તમાં. અને હું એને એ કે ના તમે આવો મારી પાસે, મારી પાસે આવો, ખીર છે. એ મારા વાલા 12 મેં વાટી દીધા છે. પૂજારી કાકા મારી આજ્ઞા છે, અંદર આવો. પૂજારી તો નાઈને સીધા અંદર ગયા. એ કે ક્યાં છે? એ કે અહીંયા જો મારી પાસે, મારા પટકા નીચે. જોઈ તો ખીરનો ભટારો ભર્યો. મારા ભક્તને કૃષ્ણદાસને આપો. પૂજારી કાકા કે ઓ ખીર ચોરા, ખીર ચોરી હતી ને કોના માટે? ભક્ત માટે. આજે પુરાણની ટેવ યાદ આવી ગઈ, માખણ ચોર માંથી આજે ખીર ચોર થઈ ગયા. પેલાને દીધું, તૃપ્ત કર્યો. કૃષ્ણદાસ કે પ્રભુ બિના કોણ કરે એસી સખી, પ્રભુ બિના કોણ કરે. અને એ ઠાકોરજીનું નામ આજની તારીખમાં પણ
ખીરચોરા ગોપીનાથજી દર્શન કરવા જઈએ તો ઠાકોરજી આપણું સામું જોઈને મુસ્કાતા હોય, હું મારા ભક્ત માટે ચોરી પણ કરું છું. આવું ભગવાન ક્યાંય ન મળે હો મારવાલા. આવી પ્રભુની જગન્નાથ ભગવાન કયો કે નવનીત પ્રિયાજી કયો કે મદન મોહનજી કયો કે ગોકુળનાથજી કયો કે ગોકુળ ચંદ્રમાજી કયો કે ગોવર્ધનનાથજી કયો કે બાલકૃષ્ણજી કયો કે બાલ મુકુંદજી કયો કે કલ્યાણ પ્રભુ, નટવર પ્રભુ, બધાની ઘણી અદ્ભુત લીલાઓ છે. અને આ બધા સ્વરૂપ સ્વયં પ્રગટિત છે. કોઈ ઘડેલા, કોઈ દોરેલા, કોઈ બનાવેલા નથી. અને આ બધા સ્વરૂપ આજની તારીખમાં ભૂતલ પર બિરાજે છે. એવી આ પ્રભુની અદ્ભુત લીલાઓ. હવે વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. સરસ વરસાદ વરસે છે. વાતાવરણમાં એકદમ ઠંડક છે. સરસ વાયુ સંચરે છે. આ વૃક્ષને વેલીઓ વરસાદ પડ્યા એટલે જાણે સ્નાન કરીને શુદ્ધ થઈને પ્રભુના ગુણાનુવાદ સાંભળવા માટે આતુર હોય એમ એટલી સરસ રીતે આમ આપણા સામું નિહાળે છે. લીલા પાન કુંજ નિકુંજની યાદ અપાવે છે. મોગરા, વાસંતી, અપરાજિતા ચારે બાજુ ખીલા છે. એ પુષ્પો પણ વ્રજ ભક્તો બનીને જાણે પ્રભુના ગુણાનુવાદ સાંભળે છે. રોજ અંદર સત્સંગ કરીએ. આજે માહોલ આટલું સરસ હતું. ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદકતા છે. નહીતર આવી ગરમીમાં અહીંયા બેસવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. લીલી પરિક્રમા યાદ આવી કે ત્યાં આવું જ વાતાવરણ હોય તો મન થઈ ગયું. પ્રભુએ જતાવ્યું, માં આ મારો બગીચો છે, આ મારું ઘર છે, હું અહીંયા હિંચકા ઉપર બિરાજુ છું, તારી વાતો સાંભળું છું, મારા ગુણાની વાત. પણ આ કુંજ નિકુંજ વનરાય મને જોવી છે, મારે એમાં બિરાજવું છે. માં આજે અહીંયા કર ને સત્સંગ. મારા વાલા રસ્તો છે, વરસાદમાં બહુ ઓછા નીકળે, ડિસ્ટર્બન્સ ઓછું હોય. તો આજે વલ્લભે કૃપા કરી આ વનરાયની અંદર, આ વૃક્ષોમાં, આ વેલીમાં, આ ગુલાબ ને મોગરો ને અપરાજિતા ને વાસંતી ના પુષ્પો અને તુલસીજી તો હોય જ વૈષ્ણવના ઘરે. તુલસીજી વિનાનું વૈષ્ણવનું ઘર ક્યારેય ના હોય. કારણ કે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો રોજ સમર્પણ કરીએ ત્યારે તુલસીજી વિના સમર્પણ થાય નહીં. જુઓ, તુલસીજી, પુષ્પો એટલે વ્રજભક્તો, વનરાય એટલે વન ને ઉપવન, વરસાદ પડે એટલે જળ, અહીંયા બેઠા એટલે વ્રજભૂમિ, વ્રજભૂમિ. અને વલ્લભ વિના આ વાણી ન આવે તો અગ્નિ સ્વરૂપ. વાતો કરીએ શ્રીજી બાવાની એટલે ગોવર્ધનનાથજી,
અને ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, એટલે ગિરિરાજ બાવા એટલે વ્રજમાં બેઠા છે. ઘણી વાર વ્રજમાં જઈને ઘરને યાદ કરતા હોઈએ અને વલ્લભ કૃપા કરે તો અહીંયા અમદાવાદમાં ઘરમાં રહીને વ્રજ યાદ આવે. તો એવું વ્રજ વિહાર અત્યારે આપણે નંદગાંવનું આજુબાજુના લીલા સ્થળીનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે ફુલવારી કુંડ ચાલશે નથી, ફુલવારી કુંડનું હવે આજે ટેર કદમ મોહન દીની ટેર મોટી દાન લીલામાં આવે છે હરિરાયજીની ટેર એટલે બોલાવો, બૂમ પાડવું. પણ ટેર કહીએ ને ત્યારે વ્રજ યાદ આવે, કારણ કે વ્રજ ભાષાના શબ્દો છે. व्रज भाषा के आगे सब भाषा छोटी, व्रज भाषा के आगे सब भाषा छोटी, जहां श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहां श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. એવું ટેર કદમ આગળ આ ટેર કદમ છે, બહુ જ સરસ છે. તમને ખબર છે આપણે ગયા ત્યારે આખી એક વડવાઈમાં બીજી, બીજીમાં ત્રીજી એવું ગોથાયેલું છે અંદર કે તમે અંદર એકવાર જાઓ ને પછી બહાર નીકળવું તકલીફ પડે. મોટું સરોવર છે. હવે અત્યારની ખબર નહીં, આપણે આ બધું 2008માં જોયું છે, દર્શન કર્યા છે. મોર આવે, કોયલ અને પોપટ તો એટલા બધા સરસ હોય, પણ લીલામાં લીલું ભળી જાય. અવાજ કરે ત્યારે ખબર પડે કે આ વનરાઈમાં પોપટ છે. ત્યાં બેઠક જીભે છે, ત્યાં સતત કીર્તન ચાલુ હોય. ત્યાં સંત મહાત્મા રહેતા હતા ને, એ 24 કલાક રાધાજીના જ યાદ કરે. કિશોરીજી, સામનીજી, રાધેજો, વૃષભાનંદીની. હવે એકવાર એના ભાઈ એને મળવા આવ્યા. મનમાં થયું મારો ભાઈ નાનો હતો ને ત્યારથી એને ખીર બહુ ભાવે, પણ અહીંયા તો જે મધુકરીમાં આવે એ હું બનાવું, જાતે બનાવતા કાચી સામગ્રી જે દઈ જાય. જે દી લોટ આવે તે દી રોટી બનાવે, દાળ ચોખા આવે ત્યારે ભેળી બનાવે, કાંઈ ન આવે તો ગાયોની છાશ તો હોય એ અરોગે. હવે મનમાં વિચાર કર્યો મારો ભાઈ આવ્યો છે, પણ અહીંયા તો ખીર બનાવવી કેવી રીતે? એવું પાત્ર જોઈએ, ખાંડ જોઈએ, દૂધ જોઈએ, ચોખા જોઈએ. કઈ નહીં, પ્રભુ ઈચ્છા ભલી હશે. હવે સવારથી બપોર સુધી બે ભાઈઓ ભગવત નામ લે ને રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. राधे तेरे चरणों के धूल जो मिल जाए, राधे तेरे चरणों के धूल जो मिल जाए. सरस है, मेरी जीवन सवर जाए. ત્યાં બપોરનો સમય થયો એટલે કે હવે જે કાચી સામગ્રી આવી છે, જોયું નહીં શું છે, બનાવીને બે ભાઈઓ ધરાવીને લઈ લઈએ. ત્યાં એક નાની 8-10 વર્ષની ચણિયા ચોળી ચૂંદડી ને વેણી ને અને ચારે બાજુ સુગંધ સુગંધ સુગંધ, આહલાદકતા, વાતાવરણ સરસ. આ મોહમય થઈ ગયા. બાબા, હા બિટિયા,
માને ખીર ભીજવાઈ. અરે સંત મહાત્મા કે આ લાડલીજી આટલા કૃપાળુ, એને મારી ખબર પડી ગઈ. આવા અંતર્યામી માં હોય ને એ બહુ દયાળુ હોય. છોકરાને ક્યારેય કેવું ન પડે કે આ બનાવ, એ તરત સમજી જાય. એનું પ્રગટ પ્રમાણ જુઓ તમે. મા બાપ, દરેક સંબંધમાં પેલા પુરુષ આવે, પછી સ્ત્રી આવે. મામા મામી, કાકા કાકી, નાના નાની. પણ માતા પિતામાં શું આવે? પેલા માતા પિતા, મા બાપ. બાપ માં નો આવે, પિતા માતા ના આવે. તો ભગવાને જુઓ તમે, રાધા કૃષ્ણ, સીતારામ, ઉમાપતિ, દરેક ભગવાન, લક્ષ્મી નારાયણ. તો ભગવાનમાં પેલા માં આવે. તો આ એક જ સંબંધ એવો છે ને જે માં ભગવાન તુલ્ય છે. એટલે માતા પિતા આવે, મા બાપ આવે, કારણ કે માં ભગવાન તુલ્ય છે. એકવાર ઠાકોરજી અરોગતા અરોગતા વ્યગ્ર બની ગયા. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, આજે કેમ આટલી વ્યગ્રતા પ્રભુ? એ કે કાંઈ નહીં. એ કે ના ના એમ નહીં કયો ને. એ કે મારા દરેક મારું જે સર્જન છે ને, એટલે કે મનુષ્ય, એક એક ના ઘરે મને જાવું છે. એ કે પછી મારી પાછળ શું રહે? લક્ષ્મીજી કે એક રસ્તો બતાવું પ્રભુ. એ કે હા પ્રભુ, દરેક ના ઘરે માં મૂકી દે, તમારે ક્યાંય જાવું નહીં પડે. અને માં બનાવી. માના ચરણારવિંદમાં 68 તીરથ છે. એક વૈષ્ણવ હતા. હવે મોટી ઉંમરે દીકરો થયો એટલે લગ્ન મોટી ઉંમરે કર્યા. હવે વહુ આવી. હવે કોઈ એમ કે ને 4 ધામ આવું છે, એટલે ઓલી એમ કે ના પછી, અત્યારે બાથી તો કઈ થતું જ નથી. અને બાપુજી ને દવા ને બધું સાચવવું પડે. વળી થોડાક દી થાય ને પીર માંથી સમાચાર આવે, 3-4 જી દ્વારકા ને બધા બેઠક જે કરવા જઈએ છે, આવું જ બટા? પછી જઈશ. હમણાં બાપુજીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, એટલે એને ઘડી ઘડી ટીપા નાખવાનો હોય ને બહારનો હાથ ધ્રુજે, એને ન ફાવે. વળી થોડાક દી થાય એટલે ચંપારણ જઈએ છે. બેટા અઠવાડિયામાં આવતા રહેશું, કઈક વ્યવસ્થા કર ને. હું એક ને એક છું, મારા નણંદેય નથી, દેરેય નથી, જેઠેય નથી. હવે બાપુજીને નો એકલા મુકાય. બેનપણીઓ બધી કે તાર જિંદગી આમાં આમાં જ જશે. આ કઈ નક્કી છે ક્યાં સુધી રહેવાના છે? એ કે 100 વર્ષના ભલે ને થાય. તો કે અમે બધા જાય તને ક્યાંય આવવાનું મન ન થતું? એ કે ના. એ કે શાસ્ત્ર કે છે કે મા બાપના ચરણમાં 68 તીરથ છે. તમે લોકો તો 2-3 વર્ષે એકવાર જાતા હશો, માર તો રોજ છે. કારણ કે જો બાથી વાળ ઓળાવાય નહીં કે માથું ધોવાય ને, એટલે મારે ધોઈ દેવાનું, રોજ ઓળાવી દેવાનું, બ્લાઉઝ ના બટન બંધ કરી દેવાના. બાપુજીને દાઢી કરાવવા માટે વાણંદે ફોન કરવાનો. બાપુજીને સાંજે આરામ ખુરશીમાં હાથ પકડીને બેસાડવાના, થોડી વાર બહાર જોવે તો સારું લાગે. બાપુજીને કોફીનો બહુ શોખ, એટલે 2-3 વાર કોફી બનાવી દઉં બાપુજીને. મારે રોજ 68 તીરથ. હવે લીલામ પહોંચી ગયા. હવે લીલી પરિક્રમા આવી. એનો વર બહુ પુષ્ટિ માર્ગમાં ન માને. એને સોનાની જાળ પાણીમાં નાખી. એ કે અતુલ,
આપણે મારી એક જ મનોરથ છે એ કે તું જે કે કબૂલ મંજૂર. તે મારા મા બાપને પોતાના મા બાપથી વધુ રાખ્યા છે. લીલી પરિક્રમામાં બધાય તીરથ આવે, 68 તીરથ. તો આપણે ઠાકોરજી પધરાવીને મારે ટાઈમ નથી એવા 40 દિવસ તું મારી અપેક્ષા ન રાખ. હા, અત્યાર સુધી તું ક્યાંય નથી ગઈ, તને મારા તરફથી બધી છૂટ છે. ઓલે કે જેવી પ્રભુ ઈચ્છા, બધી તૈયારી કરી, ઠાકોરજીનું બધું સામગ્રી નાન તે સગાવાલા પિયરવાળા આવ્યા. એ કે તે મા બાપની સેવા કરી તો જો તને લીલી પરિક્રમા મળી. ત્યાં 68 તીરથ છે, ત્યાં 4 ધામે છે ને, ત્યાં દ્વારકાય છે ને, ત્યાં વૈષ્ણવ દેવી છે ને, ત્યાં નારાયણ સરોવર છે. એ કે મારા મા બાપના આશીર્વાદથી બધું થાય છે. હવે પરાકાષ્ઠા સાંભળો. ટિકિટ આવી ગઈ. ઓલાને પૂછ્યું મૂકવા આવશો? એ કે હા આવીશ. એ કે તમારે કામ હોય તો ડ્રાઈવર મૂકી જશે, કારણ કે આમે ત્યાં એ કે હું તો કુલી કરવાની છું. એ કે ના, મૂકવા આવીશ. ઓલી કે ચલો કાંઈ વાંધો નહીં. ઓલી કે પૈસા? એ કે લા લાખ રૂપિયા તારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપર, અને ખૂટે તો ફોન કરજે. એ જમાનામાં આ બધું આવું નહોતું, RTGS ને પેલું આમ કરવાનું ને તેમ કરવાનું ને. ખૂટે તો ફોન કરજે. મારા 2-3 વેપારી એ બાજુ છે દિલ્હીના આગળ, તને પૈસા મળે, પણ તારા બધા મનોરથ કરજે. ઓલી મનમાં કે કાંઈ વાંધો નહીં, દ્રવ્ય સારું કમાતા હશે તો ભલે. એ નથી આવતા, પણ મને તો ટ્રેન ઉપર મૂકવા આવ્યા. બેઠા હતા, વિસલ વાગી એટલે ઓલી કીધું હવે ઉતરો, આ ફાસ્ટ થઈ જશે તો પછી તમને પગની તકલીફ છે, ગોઠણની, નહીં ઉતરી શકો. ઓલા ભાઈ ઉભા જ નથી, અતુલભાઈ. એ કે અલા ઉભા થાવ, જાવ. એ કે હાલે તારી ભેગો જાવું પરિક્રમા. અરે ઘર આપણે બંધ નથી કર્યું, ફ્રીજ બંધ નથી કર્યું, ઘરમાં બધું આમ નામ, ચાવી તમારી પાસે છે. એ કે બીજી એક ચાવી તાર પિયર રાખીએ છીએ ને, મથુરા ઉતરીને ફોન કરી દેશું. ત્યારે કઈ આવા મોબાઈલ નહોતા STD માં, એ બધું વ્યવસ્થિત. એ કે તમારે કપડા, એ કે મથુરામાં જોઈએ, એટલે કપડા સિવાય મારે બીજું, હું દવા તો કઈ લેતો નથી, અને લેતો હોતો મથુરામાં બધું મળી જાય. ભલે આમ ના હોય, 40 દિવસ રહેવાનું છે, વ્યવસ્થા. એ કે બધું થઈ જશે, તું ચિંતા કરમાં. તારી ઈચ્છા હતી ને કે આપણે યુગલ સ્વરૂપે કરવી છે, મારે નથી ઉતરવું. ઈ કે ટિકિટ, ઈ કે ટીટી પકડશે તો ડબલ પૈસા જશે, ભલે જાય. બે યુગલ સ્વરૂપ એટલી સરસ યાત્રા કરી, કોઈ તકલીફ નહીં, કોઈ સાજા માંદા નહીં, વિવિધ જગ્યાએ મનોરથ કર્યા. અને ત્યારે પેલી એ કહ્યું કે મા બાપની સેવાનું ફળ એટલે તમારી મારા સાથેની 40 દિવસની લીલી પરિક્રમા. તો ક્યારે મહારાણીમાં વલ્લભ વનમાળી વિરજા કૃપા કરે છે ને એ ખબર પડતી નથી. આ પુષ્ટિ માર્ગ. તો વાર આપણે ખીરની કરતા હતા, આજે જો ખીર ચોરા ગોપીનાથ છે. આ 13 કદમમાં ઈ કે બેટી આની અંદર મૂકીને, કે વાસણ તો છે નહીં, ઈ કે આ મૂકીને જાઉં છું. ઈ કે આ મૂકીને જાત, ભાઈ ને બૂમ પાડી. ઈ કે હાલ આજ માર મનોરથ હતો, માર તને ખીર ખવડાવી, લે મેળ પડી ગયો. જો લાડલીજી કેટલા કૃપાળું, માં ઈમાં. ભાઈ ને બે બેઠા. હવે ધ્યાન કોનું હતું કે લાડલીજી કેટલી કૃપા કરી મોકલાવ્યું.
ઓલું જ્યાં પાત્ર લેવા જાય ત્યાં સોનાનું. આ તો સાક્ષાત રાધાજી આવ્યા, લાડલીજી આવ્યા. દેખાવ એવો લાગતો તો, બોલે તો આમ ફૂલ જરે, મીઠી મીઠી વાણી ને એવું સુંદર સ્વરૂપ. આ જીવ ઓળખી નો શક્યો. મારા માટે મારા રાધાજી એ શ્રમ લીધો. આજે લાડલીજીની કૃપા મળી જાય ને તો શ્યામ સુંદર તો પાછળ ડોલતા ડોલતા આવવાના જ છે. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો એવું ટેર કદમ ભગવાન અહીં કદમના વૃક્ષ પર ચરીને વેણુનાથથી ગાયોને પાસે બોલાવી, તેથી આ ટેર કદમ કહેવાય છે. કદંબ ચડ કાન બુલાવત ગયા, સાંજનું સંધ્યા સમયનું કીર્તન છે. વ્રજ ભક્તોએ અહીં પ્રભુને છાક રોગાવી છે, ગાયને લાડુ ખવડાવ્યા છે, પરિક્રમા વખતે પણ ખવડાવાય છે. ગોવિંદ સ્વામી ગાય છે, કદંબ ચડ કાન બુલાવત ગયા. રામદાસી ગાય છે, ટેર હો ટેર કદમ ચઢી દૂર જાત ગયા. આ ટેર કદમની લીલા. અહીં કૃષ્ણકુંડ અને રાધા કૃષ્ણનું મંદિર છે. જુઓ, આવ્યું રાધાજીનું મંદિર, કારણ કે ખીર દેવા આવ્યા હતા ને. શ્રી કૃષ્ણ અહીં ગુંજામાલા બનાવતા તેમ કહે છે. આ ટેર કદમ નીચે રાસ ચોત્રો પણ છે. બોલો વલ્લભા. મધુરાષ્ટક વલ્લભાથી મધુરાષ્ટક. કાલે નયનમ મધુરમ ને વિરામ આપ્યો, આજે હસિતમ મધુરમ વિવરમ. તનક કે અધર તનક દતિયા, તનક હસત હરિલેત, સબન મલ શ્રી પ્રભુજી કા સ્મિત. સ્મિત એટલે હસિતમ. ઠાકોરજીનું મધુર હાસ્ય સમસ્ત જીવના મનને હરી લેવા સમર્થ. એ મંદ મંદ મુસ્કાઈ ને ભલ ભલાના મન હરી લે, એટલે તેનું નામ હરી છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તમે જોજો, ઘણી વાર આપણે શું કહીએ, આ તો પ્રભુ બહુ પ્રસન્નતામાં છે. અને કોક વાર આપણે વ્યથામાં હોય ને તો આપણે એમ થાય આપણા ઠાકોરજી આપણી સામે એવી જ રીતે જુએ છે, આપણને ફીલ કરાવે છે. હસિતમ મધુરમ. પ્રભુ બાળ કનૈયાએ અનેક લીલાઓ કરી વ્રજવાસીઓના મનમાં અહોભાવ ઉત્પન્ન ન થાય અને મુગ્ધ પ્રેમથી વ્યવધાન બાધા ન આવી શકે, તેના પરિણામ રૂપ પ્રત્યેક લીલાના અંતમાં બાળ સ્વરૂપ નંદનંદન ભોળપણ ભાવ સાથે મધુર હાસ્યનું રસમય તરંગમાં લહેરોથી મોહિની સન્નિહિત થઈ સમસ્ત વ્રજજનો બાલકૃષ્ણને બાળક સમજી બધું વધારે પ્રમાણમાં વિસ્તારી પ્રેમમગ્ન થઈ જતા. ઠાકોરજી ભગવાન છે એવું કોઈ માનતા જ નહોતા, છતાં પણ ઠાકોરજીમાં કેવું આકર્ષણ. કર્ષતી ઇતિ કૃષ્ણ. પ્રભુ હસે ત્યારે બધા એના મય થઈ જતા હતા, ભૂલી જતા હતા ક્યાં છીએ, કઈ જગ્યાએ છીએ, કોની સાથે છીએ. પ્રભુના હાસ્યમાં લીન થઈ જતા, તલ્લીન થઈ જતા હતા. આ હાસ્ય એવું છે. એટલે જ આપણા ઘરે બિરાજે છે ને તો જો આપણને એવી વ્યથા ક્યારેય નથી થતી. કાંઈ તકલીફ આવે એટલે શું થાય, ઠાકોરજી બેઠા શું ચિંતા કરો છો, બસ આ એક વાક્યથી તો મન રાજી થઈ જાય. શ્રી ઠાકોરજીના બાળકૃષ્ણ સ્વરૂપ હાસ્ય માધુર્યનો ભાવ પોષક બની સમસ્ત વ્રજજનોને રસમગ્ન કરી દેતા. પ્રભુનું હાસ્ય રસાળ, પ્રેમાળ. એ રસ તમે પીવો નહીં ને ખાલી નજરથી જુઓ ને તો પીવા કરતા વધુ મીઠો લાગે તમને. પછી તમે આજુબાજુ ના જોઈ શકો.
પછી તમે એમાં જ તન્મય થયેલા રહ્યો. શ્રી મહાપ્રભુજી સહજ ભાવથી કહે છે, હસિતમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા કાલે 33માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, ના 32માં ને હવે આજે 33માં. આત્મ સમર્પણ ભક્તિ. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણ ધર્મ દ્વારા ગૃહધન પુત્ર આપ્ત આત્મનાશ સર્વ સમર્પ્યું જગજીવન. બ્રહ્મ સંબંધ મંત્ર નો ભાવાર્થ. બધું તને સમર્પી દીધું. તારું છે ને તને દીધું. અમે કઈ ઓછા નથી. અમારું તને કઈ નથી આપ્યું. લગ્ન કોઈ ના હોય અને આપણે બધા દાગીના પહેરીને ગયા હોય, ગરમી બહુ થતી હોય, પર્સમાં બધું મૂકી દઈ કે હા હવે પતી ગયું રિસેપ્શન, હાલો હવે નથી સહન થતો, હવે વોશરૂમ જવું છે. તો ત્યાં આપણા એક સંબંધી હોય, આ રાખો ને મારવાલા, હવે એ પાકીટ એમને આપી દીધું, આપણું પર્સ, અને વોશરૂમ ગયા ને ભૂલી ગયા પર્સ એને આપ્યું છે, ઘરે વયા ગયા. હવે 2-4 દી યાદ ન આવ્યું, ઓલાને હતપત થાય કે આમ આંખથી ઓળખું છું, ઘર નથી જોયું, નામે નથી ખબર. હવે ખોલીને જોયું કે કાંઈ અંદર છે એમનું કાર્ડ, એડ્રેસ નું કે ફોન નંબર, તો અંદર હીરા ને મોતી ને માણેક ને સોના ચાંદીના દાગીના. એ બાપા, એનો વડ કે હવે શું કરશું? એ કે હાંચવીને રાખીએ, આજે નહીં તો કાલે યાદ આવશે ત્યારે લેવા આવશે. હવે 4-5 દી પછી યાદ આવ્યું, પૈસા જોતા હતા. એટલે એનો વર કે તાર પાકેટમાં જો છૂટા છે, ગોતે તો ક્યાંય મળે નહીં. 2 કલાકે યાદ આવ્યું કે મેં તો બધા દાગીના કાઢીને ઓલા વૈષ્ણવને હાંચવા દીધું. હવે ઘર જોયું નથી, નામ નથી ખબર. જેના ઘરે લગ્ન હતા એને વાત કરી કે આવું પહેર્યું તું, આવા દેખાવે હતા, આટલી ઊંચાઈ હતી, રૂપાળા હતા, આટલા લાંબા વાળ હતા. એને 2-3 જણનું એડ્રેસ આપ્યું, ત્યાં ગયા, મળી ગયું. ઓલા એ જઈને, બાપા હારું થયું ગોતા, મને તમારું નામ નહીં ખબર, તમને મારું નામ નહીં ખબર. જેનું હતું એને આપી દીધું. તો આપણે આ ભૂતલ પર આવ્યા છીએ ને, તો આ બધું પ્રભુનું લઈને આવ્યા છીએ. એટલે જેનું છે ને એને જ દઈએ છીએ. આપણે કઈ આ બધું દઈને ઉપકાર નથી કરતા પ્રભુ ઉપર. જગજીવનને સર્વાત્મા ભાવે, સેવા કરે સહજ સ્વભાવે, તે જ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આત્મનિવેદન ભક્તિ મર્યાદામાં બલિરાજાએ કરી. શ્રી વલ્લભકુળમાં માણેકચંદભાઈ અગ્રવાલે સર્વ રીતે સર્વાત્મા ભાવે ગોપીજનોએ સર્વશ્રેષ્ઠ કરી. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ. સુબોધની જુમ્પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે, એના 4 મતોનું અનુસંધાન ગઈકાલે આપણે કર્યું. હવે આગળ આમ આ 4 વિકલ્પોનો વિચાર કરતા તમારે શોક કરવો યોગ્ય નથી. કોને કે છે? યુધિષ્ઠિરને. કોણ કે છે? નારદજી. આ સંસાર છે, આમાં તમે ક્યાંય ખોટું નથી કર્યું, એટલે તમે ગ્લાનિ ના અનુભવો. કારણ કે જો નિત્ય હોય તો શોક કરવા યોગ્ય નથી. અને પાણીના પટપોટા જેમ
અનિત્ય હોય તો પણ શોક કરવા જેવો નથી. માધ્યમકોના મત મુજબ એટલે આ જગત સસલાના શિંગડા જેવું કોરી કલ્પના માત્ર છે, જેનું અસ્તિત્વ જ નથી, મિથ્યા છે. તો જરાય શોક કરવો, જે મિથ્યા છે એનો શું શોક કરવાનો? નૈયાયકોના મત પ્રમાણે શોક થાય તે સંભવ છે. ત્યાં પૂછે છે કે શત્રુનું મરણ થાય ત્યારે કેમ શોક થતો નથી? મિત્રનું મરણ થાય ત્યારે કેમ શોક થાય? તો કઈ સ્નેહાત, સ્નેહને લીધે, એટલે અપકારી સ્નેહ જ શોકનું કારણ છે. માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. આપણને મમતા છે બધામાં, મારો દીકરો, મારો પૌત્ર, મારી વહુ, મારું ઘર, મારું ફાર્મ હાઉસ, મારી ગાડી, આ મમત્વ છે ને ત્યાં સુધી દુઃખ થાય. એક શેઠ હતા, ઘરે બેઠા હતા ને આનંદ કરતા હતા. ત્યાં દોડતા 2-3 જણા, શેઠ તમારો ઓલો મોટો બંગલો બળી ગયો. ભોડ બળે જ. શેઠ ઉભા થયા. શેઠાણી કે સાંભળો, એ તો આપણે કાલ વેચી નાખ્યો, એનું તો નામે ફરી ગયું, દસ્તાવેજ ઓલા નામે. શેઠ બેસી ગયા. એ કે હવે આપણે હું બળે તોય, જો વેચી નાખ્યો એનું મમત્વ જતું રહ્યું, એટલે હવે શેઠ કે મારે લેવા નહીતર દેવા. હવે નો વેચો તો શેઠ ત્યાં બેઠા રહે. આ બધું મમત્વ છે. આપણને સંસારમાં મમત્વ છે એટલે દોડા દોડી કરીએ છીએ. પ્રભુ પાસે બેસીને સેવા, સ્મરણ, સત્સંગ કરતા નથી. ચિત્ત ચારે બાજુ ચકડોળે ચડેલો છે. નાની નાની વાતને વાગોળીએ છે અને મનમાં નેગેટિવ વિચારોને લાવ કરીએ છીએ. આજે જ સાંભળો, ગુલાબના 2 છોડ લાવો, 2 કુંડામાં વાવો. પેલા કુંડા પાસે જઈને કે ઓહો આમાં ગુલાબ ઉગશે, એમ પ્રભુને લાયક થશે, કોમળ થશે, ગુલાબી થશે ને. પ્રભુને ગમે એવો કલર. મને એટલે જ જળ નાખવું બહુ ગમે છે. મારે મારા ઠાકોરજી માટે ગુલાબ આવે એ માળાજીમાં નાક પધરાવવું અને મારા પ્રભુ કંઠમાં ધારણ કરે ત્યારે કેવા સુંદર લાગે. અને બીજા છોડ પાસે પાણી પાવ. છોડે, કુંડુએ, ખાતરે, પ્રકાશે જઈને કહો અમારે જ પાણી નાખ કરવાનું. ઉગો હોય તો ઉગે, ન ઉગે તો કાંઈ નહીં. આ બધી જફા અમારા માથે જ નાખવાની. જ્યારે હોય ત્યારે પાણી પાજે ને આમ કરજે. નાખી દઉં પાણી 2 ડબલા, પાર આવી જાય. હવે મહિના પછી તમે 2 છોડ જોજો, જેને તમે વાલ કર્યો છે, ઠાકોરજી માટે છે, એનું અનુસંધાન કર્યું છે, ઠાકોરજીની લીલાની વાતો કરી છે છોડ સાથે, એ એકદમ સરસ પલ્પો હશે. અને ઓલો નફરતથી ને પાણી પાયું છે ને એ કરમાયેલો હશે. તો જીવનમાં પણ જ્યાં જ્યાં તમે પ્રભુ લક્ષી બધું કરશો તો બધું ખીલેલું રહેશે. અને નેગેટિવ વિચારશો તો ઓલા છોડની જેમ રહેશું. નક્કી આપણે કરવાનું શું કરવાનું. હું તમે ને આપણે કાંઈ થાય ને એટલે પેલા નેગેટિવ જ વિચારીએ. દીકરો મોડો આવ્યો 12 વાગે ને ફોન ન ઉપાડે, માને ને બૈરીને હાય એક્સિડન્ટ થયો હશે, ફોન દૂર વયો ગયો હશે, અંધારું હશે, વરસાદમાં ખાડા. જુઓ, પણ એમ વિચારીએ કે આજ સારી મીટિંગ હશે, એને ડીલ થઈ ગઈ હશે એટલે બધાય પાર્ટી એકબીજાને આપી હશે અને મારો દીકરો છવાઈ ગયો હશે. જુઓ, સારું વિચારું તો સારું થશે. એટલે આપણે બધા છે ને આ વાળા નેગેટિવ વિચાર વાળા. આ બધાનું કારણ નારદજી કે સ્નેહ છે. મિત્રનું મરણ થાય તો આપણા અડધા ગાંડા થઈ જાય, રોવું આવે, જેને એને મારો આ મિત્ર વયો ગયો. અને બોલો દુશ્મન મરી જાય, યાદે ન કર્યા, એના કર્યા ભોગવા જોયું વયો ગયો ને. એનું કારણ સ્નેહ, એનું કારણ મમત્વ. હવે કે છે આગળ,
અહીં શંકા થાય કે સ્નેહ ક્યારેક સુખ આપે છે, એનો ત્યાગ કેવી રીતે કરાય? ત્યાં કહે છે મોહજાત, એ મોહમાંથી ઉત્પન્ન થયો છે સ્નેહ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો સ્નેહ કેવી રીતે સુખ આપે? સન્નિપાતમાં થયેલી શીતળતા તાપનો નાશ કરતી નથી. મૂર્છામાં ઘણું દુઃખ થાય, આપણે બેભાન થઈ જાય ને, ઓલું ઓપરેશન કરે ને એટલે બેભાન કરી દે, એટલે ગમે એટલું ચીરવાઢ કરે ને આપણને દુઃખ જ ન થાય. એને જે કરવું હોય કરે. શું બેભાન કરી દીધા? પછી જેમ જેમ ભાન આવે ને, ઓ બાપા એ સહન નથી થતું, મને દુખાવાની દવા આપો, મને ઇન્જેક્શન. કા આ 4 કલાક તો કાંઈ ન બોલી, ઓલાય કેટલી ચીરવાડ. તમને એવા કરી નાખ્યા હતા બેભાન. તો જેમ બેભાન હોય એ મૂર્છામાં હોય, એને અસર નથી થતી, એમ જો સંસારમાં રહીએ, આ બધું બોલવું સહેલું છે પણ આપણે કરી શકતા નથી. જો મૂર્છામાં સુખ હોય તો કોઈ મૂર્છા ઉતારે જ નહીં. મોહથી ઉત્પન્ન થયેલા સ્નેહ પણ મૂર્છા જેવા છે. એમાં સુખનો વિચાર બ્રહ્મ છે, માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. આ બધી વિચારણા પછી નારદજી ફલરૂપ વિધાન કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा जन्म, सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, मृत्यु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, प्रथम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे ददरासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रपति के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं कली में चासो होया निवेरो, सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.